હેલો મિત્રો, વેલકમ ટુ ગવર્નમેન્ટ 360. ગવર્નમેન્ટ 360 માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પીવાયક્યુ ની જે સિરીઝ ચાલે છે તેમાં આગળ વધીએ. ચલો તો તમે બેઝિક વિડિયો ના જોયો હોય તો બેઝિક નો લેક્ચર નંબર 1, લેક્ચર નંબર 2 તમે જોઈ લેજો. અત્યારે આપણે પીવાયક્યુ સોલ્વ કરી રહ્યા છીએ. શું કહે છે? b ની માતા a છે. b ની માતા કોણ છે? આ b છે, એની માતા a છે. b ની માતા કોણ છે? a. a નો પુત્ર c છે. હવે જે a છે એનો પાછો પુત્ર છે. એ કોણ છે? c. તો b ની માતા a હોય ને એનો પુત્ર c હોય તો આ બંનેને ભાઈ બહેનનો સંબંધ હોય એ આપણને મગજમાં આવવું જોઈએ. e નો ભાઈ d છે. એની અત્યારે કોઈ લિંક નથી મળતી તો એને બાજુમાં રાખો. આ e છે, એનો ભાઈ કોણ છે? d. b ની પુત્રી e છે. આ b છે એની પુત્રી છે. એનું નામ શું છે? e. એટલે આ e સ્ત્રી થઈ ગઈ. અને આપણને આગળ કીધું કે e અને d નો સંબંધ શું છે? e નો ભાઈ d છે. આ સંબંધ થઈ ગયો તો આપણું આ બંધારણ બની ગયું. હવે આપણને આમાંથી ક્વેશ્ચન પૂછશે તો d ના નાની કોણ? તો d ના નાની કોણ થાય? આપણા મમ્મીના મમ્મી. કોણ થાય? મમ્મીના મમ્મી. એ d ના શું થાય? નાની. તો d કોને નાની કહેશે? d ના મમ્મી. તો આપણો આન્સર શું આવશે? A. આપણો આન્સર શું આવશે મિત્રો? A. રેડી છે? ચલો નેક્સ્ટ આપણે સમજીએ. G એ M ના પતિ છે. G એ M ના શું છે? પતિ. આ G છે અને આ M છે. G એ M ના પતિ છે. તો G ની પર પ્લસ મૂકશો, M ના માઈનસ થાય. કેમ કે દાંપત્ય છે. M એ Y ની ભાભી છે. M એ Y ની શું છે? ભાભી. તો એ G નું ભાઈ કે બહેન હોય તો M એ Y ની ભાભી થાય. દંપતી શબ્દ વાપર્યો છે. O અને X નો પુત્ર છે. Y શું છે? દંપતી O X નો પુત્ર છે. આ દંપતી છે O અને X. એનો પુત્ર કોણ છે? Y. એટલે હવે Y નું જેન્ડર નક્કી થઈ ગયું મિત્રો. આગળ વધીએ. O એ G સાથે કયા સંબંધથી જોડાયેલો હશે? O એ G સાથે કયા સંબંધથી જોડાયેલો હશે? અહીંયા મિત્રો એક વસ્તુ ક્લિયર થાય છે કે G ના પેરેન્ટ્સ છે, એટલે કે G ના માતા-પિતા છે. પરંતુ O છે એ પુરુષ છે કે સ્ત્રી તેનો ઉલ્લેખ આમાં નથી. તમને જો લેક્ચર નંબર 1 તમે જોયો હોય ને તો આપણે લેક્ચર નંબર 1 માં કીધું હતું. શું કીધું હતું? કે જ્યાં સુધી જાતિ નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી આપણે જાતિ નક્કી કરવાની થતી નથી. તો અહીંયા શું છે? માહિતી અપૂરતી છે. માહિતી કેવી છે? અપૂરતી છે. તો આપણો અત્યારે જવાબ આવશે D. માહિતી કેવી છે? અપૂરતી. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. જીપીએસસી માં પૂછાયેલો છે. એક કુટુંબ આપ્યું છે. શું આપ્યું છે? એક કુટુંબ. એમાં ટોટલ સભ્યો આપી દીધા છે 4. ટોટલ સભ્યો કેટલા આપ્યા છે? ટોટલ સભ્યો આપ્યા છે 6. P Q R S T U. રેડી? સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. આ Q છે. આ Q છે એ R નો પુત્ર છે. રેડી? આગળ વધો. મિત્રો આમાં કેવું હોય? બ્લડ રિલેશન ના દાખલા તમે જે પણ ગણતા હોય તેમાં આપણે એક એક સેન્ટેન્સ થ્રુ જ જવાનું. આખું એક્ઝામ્પલ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે નહીં. Q એ R નો પુત્ર છે. તો Q R નો પુત્ર થયો. R અને P દાંપત્ય છે. R અને P શું છે? દાંપત્ય. એટલે એનો મતલબ એમ થાય આમાંથી એક પુરુષ હશે અને એક સ્ત્રી હશે. આગળ વધીએ. R એ T નો ભાઈ છે. જો R એ કોનો ભાઈ છે? T નો. તો P કોણ થાય? દાંપત્ય છે તો R નો દાંપત્ય P છે. તો R નો જોડકો P એટલે P એટલે સ્ત્રી થઈ. શું થયું? સ્ત્રી. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. આ P છે એ S ની કોણ છે? માતા છે. T અને U કાકા છે. આ T છે અને U કાકા ભત્રીજા છે. T અને U શું છે? કાકા ભત્રીજા. એટલે આપણે એમ કહી શકીએ કે T અને U બંને પ્લસ હશે. કેમ કે કાકા ભત્રીજા, કાકા એટલે મેલ થયું અને ભત્રીજા એટલે પણ મેલ થયું. અને અહીંયા આપણે શબ્દ વાપરે છે કુટુંબમાં 4 પુરુષ છે. કુટુંબમાં કેટલા પુરુષ છે? 4. તો તમે સમજો 1 2 3 ને 4. રેડી? તો હવે આપણે આમાં આગળ વધીએ. આમાં આપણને 3 ક્વેશ્ચન પૂછેલા છે એનો આપણે જવાબ આપવાનો છે.
Q અને P વચ્ચેનો સંબંધ શું છે? Q અને P વચ્ચેનો તો આપણે યાદ કરો કે Q અને P માં શું કરવાનું કે P એ Q ને શું કહેશે તે આપણો આન્સર. P એ Q ને જે કે એ આપણો જવાબ આવે. તો આ P છે અને આ Q છે. તો P ને Q શું કહેશે? P એ માતા છે અને Q એ પુત્ર છે. તો પુત્ર માતાનો સંબંધ થાય તો ઓપ્શન નંબર B પુત્ર માતા. ખ્યાલ આવે છે મિત્રો? એકદમ ઈઝી છે. ખાલી આ બંધારણ બની જાય પછી આપણે કોઈ પણ ક્વેશ્ચન પૂછે આપણે ઈઝી થઈ જાય. ચલો S અને T નો સંબંધ કયો છે? S અને T. તો T અને S, આ S અને આ T. આ S છે અને આ T છે. તો T એ S ને શું કહેશે? ભત્રીજો કહેશે કાં તો ભત્રીજી કહેશે. હવે અહીંયા આપણે થોડુંક સમજો. અહીંયા એક વસ્તુ કીધી કુટુંબમાં 4 પુરુષ છે. તો 1 2 3 4. એનો મતલબ આ S છે એ સ્ત્રી હોવી જોઈએ. શું હોવું જોઈએ? સ્ત્રી. તો આ P અને S સ્ત્રી કે સ્ત્રી છે અને આ 4 લોકો એ પુરુષ છે. આઈડિયા આવી ગયો? તો S અને T, તો T એ S ને શું કહેશે? આપણા ભાઈની છોકરી. આપણને શું થાય? ભત્રીજી. શું થાય? ભત્રીજી. ચલો હજી એક ક્વેશ્ચન છે, નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કઈ જોડ સ્ત્રીની જોડ છે? ઈઝી છે. આ P અને S કોણ છે? સ્ત્રી. તો ઓપ્શન નંબર A. આ મિત્રો થોડોક તર્કનો પ્રશ્ન છે. આમ એટલું ગણવાનું આવે નહીં આમાં. થોડુંક વિચારો તો તમને ખ્યાલ આવે કે તમે કોના બાપના દીકરા થાવ. તો જેમ કે હું છું, હું કોના બાપનો દીકરો છું? તો આપણે તમે કે એટલે આપણે એ જગ્યાએ આપણને મૂકી દેવાના. કોને મૂકી દેવાના? આપણને. આ હું છું, આ મારો ભાઈ છે, એના પપ્પા. તો હું મારા ભાઈના બાપનો દીકરો થઉં. તો આપણો શું જવાબ આવશે? ભાઈ. આમાં ગણવાનું હોય નહીં, થોડુંક વિચારો એટલે આપણને ખબર પડે. તમે મગજમાં વિચારજો કે આપણા ભાઈના પિતા ના દીકરા કોણ થાય? આપણા ભાઈ તો થાય જ, અને એનો બીજો ભાઈ તો આપણે પણ થઈ ને. એવી રીતે તો કોણ થાય? તમે કોના બાપના દીકરા? તો આપણે આપણા ભાઈના બાપના દીકરા થવી. તો આ મિત્રો અલગ અલગ જે PYQ લાસ્ટ જે વર્ષોમાં પૂછાયા છે આપણે PYQ સોલ્વ કરાયા છે. જો અમારું કામ તમને ગમતું હોય તો વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો અમને જાણ કરજો કોમેન્ટ દ્વારા, તો અમે તમને એનો આન્સર આપીશું. બાકી બન્યા રહો ગવર્મેન્ટ 360 સાથે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.